લખાયું હતું અહીંયા આવ્યું 32,000નું. જોવો તમે ટાંકી થઈ ગઈ ફૂલ. એવું છે અહીંયા એવું 32,000નું. રમરમાટી બોલાવે જાય છે ગાડી અને મોજ જ આવ્યા કરે. હવે કાંઈ નો ઘટે છે નહીં. હું આવું ને આવું રોડ લેટ હું ખબર ન પડે કેમ કિલોમીટર કપાય. હાથમી ગયો છે પણ કેમેરા લાઇટ ફૂલ છે તો આપણને એમ લાગે કે દીદી નથી હાથમાં. જો હમણાં ડીમ કરું એટલે આવું અંધારા જેવું થઈ જાય. હાલો હવે આપણે રિંગ રોડ આવે એટલે બતાવું તમને. હૈદરાબાદ પગા પહેલા બતાવું કારણ આપણે ખાલી ટર્ન મારવાનું. અને સા પાણી પી નીકળ્યો અહીંથી. જો આપણે સા પીવા આવ્યા છે વિચારે હોટલે સા પીવા ઉભા રહ્યા. આપણે સા પાણી પી લઈએ. આ છે આપણી ગાડી. મારવાડી ભાઈની હોટલ છે. ચા પીને ભાગ્યો એટલે રિંગ રોડ ઉતરી રહી ત્યાં સુધી ઉપાધી. રોડ આપણે હાઈવે મેં કહી દીધો આવડો રોડ. જો આપણે આ બ્રિજની નીચેથી આપણે ખાલી સાઈડ લેવાની છે. જો આપણે ખાલી સાઈડ લઈ લીધી. સીધો હાઈવે પકડાઈ ગયો આવડો. હવે આપણે 10-12 કિલોમીટર હાલશું એટલે આવી જાય આપણે રિંગ રોડ. આપણે રિંગ રોડ ચડી જવાનું છે. હાલો ને ટાયર ચેક કરવા ઊભા રહેવું. હૈદરાબાદ ક્યાંનું કામ હાલે જો ટ્રાફિક. આપણે હૈદરાબાદ રિંગ રોડ આવી ગયો છે. હવે જો તમે
સીધો સિટીમાં આવી ગયેલી આઝાઈ અને આપણે પકડી લીધો રિંગ રોડ. હવે ચડી રહ્યું અહીંથી આવ્યા આપણે અહીંથી સિટીમાં આવ્યા. અહીંથી સીડે આપણે ઓલી ગાડી ચડે એનાથી અને આમથી આવ્યા આપણે. આ છે આપણે ટોલ નાકું હૈદરાબાદનું. હૈદરાબાદ રિંગ રોડ આવી ગયો છે આપણે જોવા. આ છે આપણી ગાડી અને આ છે રિંગ રોડ. આપણે હવે નાળા ચેક કરી લીધા, ટાયરો ચેક કરી લીધા છે એટલે હાલો ધીમે ધીમે હાલતા થયું. આપણે 80 કિલોમીટર છે આ રિંગ રોડ. 1.5 કલાક થાય મુદલ અને પછી આપણે આગળ 100-200 કિલોમીટર હાલીને હોઈ જાઉં. હાલો મળ્યું આગળ. જય માતાજી. હૈદરાબાદ હૈદરાબાદ રિંગ રોડ હૈદરાબાદ. બધે હાથ પગ અને 2 કાન ને 2 આંખો ખાસ સેફટી રાખીને હાલવું પડે. જોવો હૈદરાબાદની મોજ જોવો તમે. નંબર નાખું. ઉપર વાહન આવેલા છે 4 વ્હીલર એ તિરુપતિ કડપા આવી આપણે નાથી નથી જવાનું જો હાઈવે.
એ કડપા તિરુપતિ ચેન્નઈ વાળો હાઈવે છે. તો આપણે એનાથી જ જવાનું. બાકી રિંગ રોડનો નજારો જોવો તમે, કાંઈ ઘટે જ નહીં. આ બેંગ્લોર હાઈવે છે, ઉપર છે એ. અગિયાર નંબરના નાકે આપણે ઉતર્યું છીએ. હવે હાઈવે મેકી દીધો. આપણે રિંગ રોડ આપણે ઉતરી જઈએ. આપણે 11 નંબર ઉતરી જાય પહોંચી લીધો વિજયવાડા વાળો હાઈવે જે છે. ધીમે ધીમે હાલ્યા ગયું. મોટા લઈને આગળ ભૂલી જવું આપણે. હાલો તો હવે होटल हमारी आ चुकी है. मारवाड़ी भाई की होटल है. जय माता जी, जय द्वारकाधीश. આપણે મારવાડી ભાઈ ની હોટલ ઊભી રાખી દીધી છે. વિડીયો પૂરો કર્યો તો તમને ખબર જ છે. તો આપણે હવે અત્યારમાં નીકળ્યા છીએ. બિના રહેજો, મજા આવશે. હાઈવે જો તમે, કાંઈ ઘટે નહીં. આપણે આ વિજયવાડા હાઈવે મેકી જવાનો હવે, અને લઈ જવાનો છે આપણે લાલુર આંધ્રા કડપા વાળો હાઈવે. આગળ પોઈન્ટ આવશે ડુંગરો વટે. હાઈવે મેકી જવાનો છે આપણે. સીધો હોય વિજયવાડા. આપણે નીચેથી કડપા વાળો હાઈવે પકડવાનો છે. હું તમને બતાવું આગળ. આ જે આવે છે આ સાઈડથી, આ બાજુથી એ આવે છે કરીમનગર, વરંગલ એ બાજુથી. અને આપણે મારવાની જે આ 4 વ્હીલર છે એ બાજુ. એટલે કડપા વાળો હાઈવે ભેગો થઈ ગયો આપણને. કડપાથી તિરુપતિ જવું હોય તો જવાય, તિરુપતિથી ચેન્નઈ જવું હોય તો જવાય, અને લાલુરથી ચેન્નઈ જવું હોય તો જવાય.
આવડા આવે ને આપણે લઈ લીધી કડપા બાજુ, તિરુપતિ લાલુર બાજુ. આપણે પગ આવ્યા મારવાડી ભાઈની હોટલે. અહીંયા આપણે નાઈને પછી જમી લેવાનું છે અને પછી ગાડી ઉપાડવાની છે ઠેઠ સુધી. બોરો નથી ખાવા, ગાડી ઉઈ જાય એટલે આપણે ઓલી સાઈડ લઈ લઈએ હવે, કેમ કે આપણે ઓલી સાઈડ લેવાની છે ગાડી. આવી ગઈ રામદેવ રાયકા, બાબા રામદેવ રાયકા રબારી, રાજસ્થાનની રબારીની હોટલ. આ છે હોટલ એની, જુઓ તમે. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે આંધ્રામાં એન્ટ્રી કરી લીધી ને હૈદરાબાદથી હાલી ગયા છે 150. આ કૃષ્ણા નદી હતી અને મૂસા નદી હારે સંગમ થાય વાડાપલ્લી ગામની બાજુમાં. બોર્ડર પૂરી થઈ જાય, તેલંગાના પૂરું, આંધ્રા ચાલુ. આપણે આગળ તમને વિડીયોમાં બોર્ડર બતાવી નથી, તેલંગાના પૂરું ને અહીંથી આંધ્રા ચાલુ. અને આપણે અત્યારે એ ગામનું નામ છે પોંડુગલા અને એના કૃષ્ણા નદી છે, મૂસા નદી હારે સંગમ થાય. અને આ છે આપણી ગાડી અને આપણે ચા પાણી પીવા ઉભા રહ્યા. આ છે આપણી ગાડી, ભારતના શેડે આપણે પગવા ટંકી અને ચા પીવા ઊભી રાખી છે. મારવાડી ભાઈની હોટલ આવી છે અને આપણે ઘણી વાર ચા પીવા ઉભા રહ્યા. ખટારો પેઢી મારવાડીની હોટલ છે. માણે સારો છે. આ છે મારવાડી ભાઈની હોટલ. રંગે ભાગ્યા આપણે આંધ્રાનું આરજે રાજસ્થાનની ગાડી છે આગળ. આંધ્રા
पोपटलाल घर पे है और अय्यर भाई शॉपिंग पे गए। अगर वो बात देता कि भाई मुझे कुछ पता नहीं है कौन था है तो बात उधर ही खत्म हो गई होती। हम लोग उधर मार्केट में आते ही नहीं। अब्दुल बसने वाला नहीं है। तो मैंने कहा ये सारी बातें छोड़ो, अब अपनी अपनी टीमों को कैसे मनाएंगे ये सोचो यार। हाँ सही बात है। अब बेटा साहब अब क्या करें? अरे करें क्या, भगवान से प्रार्थना करो कि हमें शक्ति दे, तो घर तो जाना पड़ेगा। और घर पे क्या होने वाला है नहीं मालूम भैया, तैयार रहो, दरवाजा भी खुल रहा है कि नहीं, क्योंकि आज की रात तो कयामत की रात है। આપણે આંધ્રામાં અત્યારે અંગોલ ભાગ્યા છે અંગોલ ભાગ્યા આપણે અત્યારે આંધ્રાનું જોવો તમે ત્યાં છે ને આપણે આંધ્રામાં લલ્લોર પહોંચ્યા છે એ આંધ્રાની રાજધાની બહુ લલ્લોર બહુ મોટી છે આ સિટી બહુ મોટું છે લાગે નાનું એવું પૂરું થવા આવ્યું છે હવે લલ્લોર આપણે જઈએ થયું 8 ટન આપણે તિરુપતિ બાલાજી ખાલી કરવાનું છે એ આજે સવારે ના ખાલી કરીને કાલ રાતે ચેન્નઈની અંદર આ સવારે તિરુપતિ ખાલી કરીને પછી ચેન્નઈની અંદર નો એન્ટ્રીનો માલ છે ના કાલ રાતે ગાડી ખાલી થાય ચાલો આપણે હાલ્યો ધીમે ધીમે કિલોમીટર કાઢ્યો આપણે ચેન્નઈ જાય આપણે આમથી આવ્યા આથી સીધા આપણે તિરુપતિ જઈએ તિરુપતિ ખાલી કરવાની છે અડધી ચેન્નઈ ખાલી કરવાની છે હાલો મળ્યું આપણે તિરુપતિ બાલાજી હાઈવે પકડી લીધો આપણે આજ ફાઇનલી આપણે 6 દિવસે તિરુપતિ બાલાજી પહોંચી ગયા ગુજરાતી કંપની છે આપણી મોરબીની લાદી સ્ટાઇલ બનાવવાની ના આપણે 8 ટન માલ ખાલી કરવા આવ્યા પછી જવાનું છે ચેન્નઈ અહીંથી ચેન્નઈ છે આપણે 80-90 કિલોમીટર જેવું
તો આપણે હવે અહીં આપણી ગુજરાતી કંપની છે, આ ખાલી માલ ખાલી કરીને પછી આપણે આવવું હોય ચેન્નઈ. અને આજ બરોબર મોકો થઈ ગયો છે તો આપણે ગુજરાતનો શેઠિયો આટો મારવા આવ્યો છે કંપનીમાં. આજ બધું અંદર ફંક્શન ને એવું બધું ગોઠવેલું છે એની રીતનું ગુજરાતી શેઠનું. તો હવે આજ ખાલી થાય કે ન થાય તો જોઈશું લોકો કાલમાં વાત જાય. કારણ કે આપણે 6 દિવસે ભેગા થઈ તિરુપતિ બાલાજી. હાલો આપણે શું થાય જોઈ લઈએ. સવારે 8 વાગ્યાના બેઠા છે, ત્યારે 2 વાગ્યા છે.